નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 103માં દાખલા નંબર 11થી 20નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 11। એક શાળા વર્ષના દર ચોથા મહિને એક મેગેઝિન બહાર પાડે છે। એક વર્ષમાં તેઓ કેટલા અંક બહાર પાડશે? તો સૌપ્રથમ આપણે જોઈએ તો ચોથા મહિને એટલે કે સૌપ્રથમ આપણે તે કહીએ કે વર્ષમાં કેટલા મહિના હોય, તો વર્ષમાં 12 મહિના હોય। હવે દર ચોથા મહિને અંક બહાર પાડે છે એટલે 4 મહિને 1, 8 મહિને 2 અને 12 મહિને 3, એટલે કુલ કેટલા અંક બહાર પાડશે? તો આપણો ઓપ્શન નંબર એ એટલે કે 3 અંક બહાર પાડશે। બાદ દાખલો નંબર 12। કેટલા ચોથા ભાગ ભેગા મળીને અડધો ભાગ બને? એટલે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ બને? તો કે સીધી વસ્તુ કે 2 ચોથા ભાગ કરીએ તો અડધો ભાગ થાય, કારણ કે 1/4 એટલે પા ભાગ, બીજો 1/4 એટલે પા ભાગ, પા ભાગ અને પા ભાગ એટલે કેટલો થયો? ભેગા મળીને અડધો ભાગ થયો। ત્યારબાદ દાખલો નંબર 13। કેટલા 1/8 ભાગ ભેગા મળીને 1/4 ભાગ થાય? તો એમાં આપણે જોઈએ તો કેટલા 8 ભાગ કરીએ તો 1/4 ભાગ થાય, તો 1/4 ભાગ એટલે પા ભાગ થાય, અને 1/8 ભાગ એટલે જે કહેવાય કે એનો પણ પા ભાગનો પણ પા ભાગ, એને પણ અડધો થાય, એટલે કેટલા 1/8 ભાગ મળીને 1/4 થાય? તો એનો જવાબ છે કે 2 1/8 ભાગ ભેગા કરીએ ત્યારે 1/4 ભાગ થાય, એટલે કે આપણો ઓપ્શન નંબર 2 જવાબ આવે। ત્યારબાદ દાખલો નંબર 14। 7/15 વત્તા 6/15નો ઉકેલ શું મળે? તો આગળ આપણે જોયું કે સમછેદી અપૂર્ણાંકના સરવાળા, તો જેના છેદ સરખા હોય તો અંશનો સરવાળો કરીને નીચે છેદ મૂકવાથી આપણને જવાબ મળે। તો છેદ સરખા છે એટલે 7 ને 6 13 અને નીચે 15, 13/15 જવાબ આવે, એટલે આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે। ત્યારબાદ દાખલો નંબર 15। 5/7 ઓછા 3/7નો ઉકેલ શું મળે? તો આપણે જેમ સમછેદી અપૂર્ણાંકના સરવાળા છે તેવી જ રીતે સમછેદી અપૂર્ણાંકના બાદબાકીના નિયમ મુજબ છેદ સરખા છે, અંશનો બાદબાકી, અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી કરીશું અને છેદમાં જે સંખ્યા છે તે મૂકીશું। તો 5માંથી 3 જશે તો 2 અને નીચે 7, 2/7 આપણો જવાબ આવે, એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે। દાખલો નંબર 16। નીચેનામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી? હવે આપણે જોયું હતું કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેનો અંશ નાનો ને છેદ મોટો હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ, અને અશુદ્ધ અપૂર્ણાંક એને કહેવાય કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય। તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા પ્રશ્ન એ છે કે શુદ્ધ અપૂર્ણાંક નથી, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક છે એવો કયો અપૂર્ણાંક છે આમાં? તો 2/3, તો આ શુદ્ધ, 4/5 શુદ્ધ, 3/2 આમાં અંશ મોટો છેદ નાનો, એટલે આ અપૂર્ણાંક જે છે તે શુદ્ધ અપૂર્ણાંક નથી, અશુદ્ધ અપૂર્ણાંક છે। અને ડી 6/7 આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે, એટલે આમાં 3માં 3 શુદ્ધ અપૂર્ણાંક છે, તો નથી એવો કયો છે? તો કે 3/2, એટલે આપણો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ આવશે। બાદ દાખલો નંબર 17। નીચેનામાંથી કયો અશુદ્ધ અપૂર્ણાંક છે? તો જેવી રીતે આપણે શુદ્ધ અપૂર્ણાંક જોયા, અશુદ્ધ અપૂર્ણાંકની પણ વાત કરી, તો હવે આપણે જોયા પછી ખ્યાલ આવશે તો કયો અપૂર્ણાંક જે છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે? તો 7/8
શુદ્ધ, 8 નવમાંશ શુદ્ધ, 90 અષ્ટમાંશ તો કે અશુદ્ધ, અને 100 151 તો શુદ્ધ. તો અશુદ્ધ અપૂર્ણાંક કયો છે? તો કે 90/8, એટલે 90 અષ્ટમાંશ જે છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે. ત્યારબાદ દાખલો નંબર 18, 20/3 અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? તો આપણે જોઈએ તો એનો અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં લખવા માટે આપણે સૌપ્રથમ એનો ભાગાકાર કરીશું, એટલે આપણને તેનો જવાબ મળશે. તો ભાગાકાર કરીએ આપણે તો આપણને ખ્યાલ આવશે. તો 20/3 કરીએ તો 3 × 6 = 18, એટલે અહીંયા જોઈએ તો 3 × 6 = 18 ને 2 20/3. આ એક જે છે તે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે લખી શકાય. છતાં આપણે એક દાખલો ગણીએ આપણે, એટલે ખ્યાલ આવશે આપણને કે 20/3, 3 × 6 = 18. તો આપણે જોયું હતું કે જે ભાગફળ આવે ઉપર લઈ જશું, શેષ આવે ઉપર લઈ જશું, ભાગફળ જે છે તે બાજુ પર, અને ભાજક જે છે તેને આપણે નીચે લેશું. તો હવે આપણે જોઈએ તો 3, 6 છે બાજુમાં, 2 છે ઉપર, 6.2/3 જવાબ જે છે તે આપણો સાચો જવાબ આવશે. તો અહીંયા આપણે જોઈએ તો ઓપ્શન નંબર બી જે છે 6.2/3 એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 19. હવે 19ની અંદર આપણે જોઈએ તો 2/3 અને +4/5 ઉકેલ શું મળે? તો હમણાં જ આપણે વાત કરી કે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. તો અહીંયા આપણે વિષમછેદી અપૂર્ણાંક છે, એટલે હવે વિષમછેદી અપૂર્ણાંક હોય તો તેને આપણે કેવી રીતે એનો સરવાળો કરીશું? તો સૌ પ્રથમ આપણે તેને સમછેદી અપૂર્ણાંક બનાવવા પડશે. તો આપણે જોઈએ તો 2/3 અને 4/5. તો 3 અને 5નો લસા જે છે તે 15 થાય. હવે 15 થાય એને એવી રીતે આપણે દાખલો ગણીએ તો અહીં આપણે જો ગણેલો છે કે 2/3 પહેલી સંખ્યા, તો એને સમછેદી કરવા માટે લસા શોધ્યો. 3 × 5 = 15, 5 વડે ગુણ્યા તો અહીંયા પણ 5 વડે ગુણીશું. 4/5, તો એને પણ આપણે 3 વડે ગુણીશું. 5 તેરી 15, હવે 5 દુ 10 અને 4 તેરી 12, બંનેના સમછેદી અપૂર્ણાંક થઈ ગયા, એટલે 15, 10 ને 12, 22/15 આપણો જવાબ આવશે. એટલે ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ. ત્યારબાદ દાખલો નંબર 20, 4/5 - 2/3 ઉકેલ શું મળે? તો જેવી રીતે આપણે હમણાં સરવાળો કર્યો તેવી જ રીતે આપણે બાદબાકી કરીશું અને સમછેદી અપૂર્ણાંક કરીશું. વિષમછેદી અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કરવા માટે તેના છેદનો લસા શોધીશું. તો તેમાં પણ આપણે જોઈએ તો 5 અને 3, તો એનો લસા 15 થાય. 4/5 એટલે 5ને 3 વડે ગુણીશું, તેમ 4ને પણ 3 વડે ગુણીશું તો 12/15. 2/3 3 × 5 એટલે 15, ઉપર પણ 5 વડે ગુણીશું એટલે 2 × 5 = 10, એટલે 10/15. હવે આપણા છેદ સરખા થઈ ગયા. હવે અંશની બાદબાકી 12 - 10 એટલે 2 અને 15, એટલે આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. તો બાળ મિત્રો, આજે આપણે ભાગ નંબર 11 થી 20માં દાખલા નંબર 11 થી 20નું સોલ્યુશન મેળવ્યું. હવે આપણે ભાગ નંબર 104માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.